અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ હત્યાનું રૂપ લીધું તે ઘટનાના પડઘા હજુ શમ્યા નથી। ત્યાં જ હવે ભુજમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીને પંચ અને કડા વડે માર માર્યો, જેના કારણે તેનું માથું ફૂટી ગયું હતું। આ ઘટનાની જાણ થતાં જ શાળાના આચાર્ય બ્રિજેશ ઠક્કરે દરમિયાનગીરી કરી બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળાએ બોલાવીને સમજૂતી કરાવી અને ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવા માટે ચેતવણી આપી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યો હતો। એટલે છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં। એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહાર એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના સહપાઠીઓ કે બંને લોકોને બહાર બોલાવી અને શાળાની બહાર ઝઘડો કર્યો છે। અને એમાં જાડેજા ભવેરાજસિંહ દશરથસિંહ 11 અનો વિદ્યાર્થી અને બળિયા ધરમ એ 10 કનો વિદ્યાર્થી, આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હાથાપાઈ કરી છે। એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે, એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો। વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની। પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરાવવા માટે મોકલ્યું છે। આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજૂતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા, કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડે નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ એવો કેસ કે કરશું નહીં, પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ તરફથી બાંયધરી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં।